અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ મથકે વેપારી વિરુદ્ધ યુવતીએ છેડતી અને મારામારીની ફરિયાદ નોંધાવ્યા બાદ વેપારીના પુત્રએ પોતાના પિતા પર રૂપિયાની ઉઘરાણી મામલે જીવલેણ હુમલો કરવાના આરોપસર મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી। હું મનીષ રાજકુમાર ધનવાણી, ઉંમર વર્ષ 28, ધંધો વકીલાત। મારા પિતા વિરુદ્ધ ખોટી ફરિયાદ જે ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે 354-307ના અંતર્ગત, જ્યારે કે મારા પિતા વર્ષોથી વેપાર કરે છે અને અમો લગભગ 30 વર્ષથી મોડાસાના વતની છીએ, પણ આજ દિન સુધી મારા પપ્પા વિરુદ્ધ કોઈ પણ ક્રિમિનલ ગુનો નોંધાયેલ નથી અને આ વ્યક્તિ જોડેથી અમોએ પૈસા માંગતા હોવાથી આ અરજદારે ખોટી ફરિયાદ નોંધાયેલ છે, તેના વિરુદ્ધ અમોએ પણ 307-120B GPX 35 અંતર્ગત ફરિયાદ નોંધાયેલ છે અને કે મારા પપ્પાને માથે 9 ટાંકા, હાથે 12 ટાંકા અને માથે બ્રેન હેમરેજ 5 mmનું હેમરેજ થયેલ છે। તે છતાંય અમોએ અમારી સન્માન ન ગવાય અને કોઈની લાગણી ન દુભાય તેથી મીડિયામાં આપેલ નહીં, પણ સામેવાળા પક્ષકારોએ અમોને મીડિયામાં બદનામ કરેલ હોવાથી અમોએ મીડિયા થકી આ મોડાસાની જાહેર જનતાને તથા ગુજરાતની જાહેર જનતાને જણાવવા માગીએ છીએ કે સામેવાળા પક્ષે ખોટા આક્ષેપો કરેલ છે। જય ગઈ રાત્રે મોડાસા શહેર પોલીસ સ્ટેશનમાં બે સામસામે ગુના દાખલ થયેલ છે, જેમાં મુખ્યત્વે સ્ટોરી એવી છે કે અહીંયાના એક કાપડ માલ સામાનના વેપારીએ બીજા એક યુવતી સાથે પ્રેમ સંબંધ બતાવતા અને યુવતીએ ફેમિલીને જાણ કરતા અને યુવતીએ ના પાડતા આમાં અથડામણ થયેલ હતી, જેમાં આ આરોપી તરફે યુવતી અને યુવતીના જે ફેમિલીએ છે એના ઉપર ચપ્પુના ઘા મારતા આ લોકો સારવાર હેઠળ છે અને આગળની તપાસ જે ડૉક્ટર પાસે છે જેમાંથી જરૂરી પોલીસ તપાસ હાથ ધરવામાં આવેલ છે। સાથે સાથે જે માલ સામાનના વેપારી છે એના તરફથી પણ સામેવાળા વિરુદ્ધમાં એક ફરિયાદ આપવામાં આવેલ છે, જે બાબતે પણ પોલીસે સંજ્ઞાન લીધેલું છે અને એના વિરુદ્ધ પણ આપણે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે યુવતીની ફેમિલી છે એના તરફથી જે રજૂઆત કરવામાં આવેલ છે તે મુજબ પણ પોલીસે ગંભીરતાપૂર્વક આ ગુનાની નોંધ લીધેલ છે। જે મુખ્ય આરોપી છે, જે માલસામાનનો વેપારી છે, એને પણ થોડીક ઇન્જુરી અથડામણમાં આવેલી છે, તો એની પણ આપણે એક સામે ફરિયાદ લીધેલી છે અને એમાં એને જે કહેવાનું છે કે અમારું માલસામાનના વેપારના લીધે અમારું પૈસાને લેવડ દેવડની મેટર હતી, તો એમાં એ બનાવેલ છે। ટૂંક સમયમાં જિલ્લા પોલીસ અને મોડાસા શહેર પોલીસ તરફથી ગુનાની જે ખરેખર હકીકત છે એ સામે આવશે અને ત્યારબાદ અમે આ ગુનાના કામે જરૂરી જે ચાર્જશીટ છે અને એના જે પુરાવા છે તે મુજબ કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે।